એની સાથે વ્યાજ સાથે ચૂકવણી કરવી, કારણ કે 3 વર્ષથી ખેડૂતો હેરાન છે. અથવા તમે ન કરી શકતા હોય તો તમારું કામ ચાલુ કરો, આજથી જીસીબી લઈને અને પાઇપલાઇન ઉખાડી લઈ જાઓ. આ ચોખ્ખો થોડો હું કરવાનું છે. જેટલા ફોર્મ ભરાયેલા ને એમાંથી અમુક ફોર્મમાં જે પ્રોમોગેશન છે એના લીધે આપણે જે જ્યાંથી લાઈન ગઈ ઘર સર્વે નંબર એને એ બતાવ્યું બરાબર, પણ નકશા મુજબ એ સર્વે નંબરમાં ફેરફાર થયેલા છે. એ જે વહીવટી પ્રક્રિયા છે ને એના કારણે આપણને જે મુશ્કેલી નડે છે. અત્યારે હું આપણે રાજપુરીના તલાટીને બી મળીને આવ્યો છું અને એક યાદી એમને આપી છે. આટલા જે 29 ફોર્મ જે ખરા ને એમાં સર્વે નંબર ફેરફાર થયેલા છે, તો એ ક્યાં તો DILRમાંથી માપણી કરાય ને અથવા તો એમના એક પેલા દાખલાથી પણ એ સોલ્વ થઈ શકે એવું છે. પણ જ્યારે તમે લાઈન લઈ ગયા ત્યારે ખેડૂતોને શું કીધું? ફોર્મ ભરો, ફોર્મ ભરો આપીએ. એટલે તમારી જરૂર હતી ત્યારે તમે પાઇપલાઇન લાગી લીધું, હવે જરૂર પડી ગયા એટલે ખેડૂતો તમારે પૂછવાનું પણ નહીં. અમે વળતર આપવા ના નથી પાડતા, પાઇપલાઇન જ નહીં લાગવા દેતા, તમે તાત્કાલિક ચૂકવો. અમારે ઢોલ ડુંગરીમાં અમે કામ બંધ કરાવ્યું, તમે મહિનાની અંદર વળતર આપેલું ને? મહિનાની અંદર મહિનો કે 1.5 મહિનો ઢોલ ડુંગરીમાં હું એકલો વળતર નથી આપતો, તમે નથી આપ્યું, પણ અમે કામ જ નહીં કરવા દીધું તો તમે દોડતા થયા અને વળતર ચૂકવ્યું. આ તો તમે ખેડૂતોને મજબૂરીનો લાભ લઈ લીધો, ઉઠાવી લીધો, અને પછી તમે આજે એવું કહો છો કે આ પ્રક્રિયા બાકી, તે પ્રક્રિયા બાકી. પહેલા તમારે પ્રક્રિયા પૂરી કરીને પછી આ કરવું જોઈએ ને. શા માટે ખેડૂતોને અટવા? હવે જે તે ટાઈમે ખેડૂતોએ એમની નકલ આપી બરાબર. હવે ખેડૂતોને પોતાની એ લોકોના 2-3 જગ્યાએ સર્વે નંબર હોય. કેટલા ટોટલ કેટલા એવું બાકી છે? 56 રાજપુરના છે સર. હા, અને વિરમલના કેટલા છે ટોટલ ખેડૂતો? એ નાની ડુંગળીના 38 કેવું મને તે દિવસે કીધું. નાની ડુંગળીના તો જેટલા ઓકે છે ને એને મંજૂરી માટે મોકલી બી આપ્યા છે. હવે રાજપુરીના બી જેટલા ઓકે છે એટલા આપણે મોકલી આપીએ છીએ મંજૂરી માટે બરાબર. અને જેમાં પ્રશ્ન છે એ યાદી મેં તલાટીને બી આપી છે, એવું તો તમને બી એક યાદી આપી દઉં લેટર સાથે બરાબર. એટલે એમાં આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન ખાલી લાવવાનું છે. એ કેટલા સમયમાં છે? જે ઓકે છે બરાબર એ મંજૂરી માટે આપણે મોકલી લાવો, અમે બેહી અહીંયા આવે તો વાંધો નહીં, તપેલા અહીંયા મંગાવી અહીંયા જઈને ખાય ઉપર મંજૂરી ઉપરથી આપવાની થાય તો લાવો મંજૂરી. તમે જે રીતના લાવો એ રીતના. અત્યાર સુધી શું કર્યું તમે લોકોએ? અત્યાર સુધી શું કર્યું? 3 વર્ષથી શું કર્યું? 3 વર્ષથી ખાલી તમારું કામ પતી ગયું એટલે કોઈની કોઈ જવાબદારી નહીં હોય. ના એવું નથી. 3 વર્ષ પહેલા કામ કરાયેલો પછી ફોર્મેટ ચેન્જ થયું એ પણ તમને